હવે સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં મતદાર સુધારણા માટેની કામગીરી ચાલી રહી છે ત્યારે આ બાબતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। મતદાર સુધારણા ફોર્મમાં વર્ષ 2002ની વિગતો અંગે સ્પષ્ટતા કરી હતી। તેમણે કહ્યું કે જો વર્ષ 2002ની વિગત સાથે તમારી વિગત લિંક થઈ જાય તો કોઈ પણ પુરાવા આપવાની જરૂર નથી, પરંતુ જો આ વિગત લિંક નથી થતી અથવા તો વિગત નથી તો માન્ય પુરાવો આપીને મતદાર યાદીમાં નોંધણી કરાવી શકાશે। આ ઉપરાંત તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ ફોર્મ નથી ભરી શકતો તો ઓનલાઈન ફોર્મ ભરવાની પણ સુવિધા છે, તેમજ 8 જાન્યુઆરી સુધી મતદાર તેમના નામની નોંધણી કે પછી તેમાં ફેરફાર કરાવી શકશે। હવે 4 ડિસેમ્બર પહેલા આ તમામ જે ફોર્મ્સ આપને વિતરણ કર્યા છે એ તમામ ફોર્મ્સ કલેક્ટ કરવામાં આવશે અને પછી 9 ડિસેમ્બર ડ્રાફ્ટ મતદાર યાદી પબ્લિશ કરવામાં આવશે। અત્યારના તબક્કામાં જે ઇન્યુમરેશન ફોર્મ આપવામાં આવી રહ્યું છે દરેક મતદારને, એ ફોર્મમાં અમુક વિગતો જે છે પ્રી ફિલ્ડ છે, બાકીની વિગતો મતદાતાને ભરવાની છે અને ખાસ કરીને 2002ની મતદાર યાદી જ્યારે લાસ્ટ SIR ગુજરાતમાં થયું એ મતદાર યાદીમાં અગર એમનું પોતાનું નામ, એમના માતા પિતાનું નામ યા એમના દાદા દાદીનું નામ મળી આવે અને લિંકેજ થઈ જાય તો બીજા અન્ય કોઈ બી ડોક્યુમેન્ટ મતદારને આપવાનું રહેશે નહીં। દરેક BLO 3 વખત મતદાતાનો સંપર્ક કરશે, 3 વખત એમના ઘરે જશે અને આ સિવાય ઇલેક્શન કમિશન એમની વેબસાઇટ ઉપર બુક અ કોલની ફેસિલિટી બી આપી છે। BLOsનો સંપર્ક કરીને એમના સાથે આપ વાતચીત કરી શકો છો। BLO એપમાં તમામ ફેસિલિટી છે, એ બી અમે આપને અત્યારે ડેમોન્સ્ટ્રેશન આપશું। BLO એપના થ્રુ BLO પાસે તમામ સુવિધા છે જે આપનું નામ યા બીજા અન્ય કોઈ બી નામ એ આખા ઇન્ડિયામાં સર્ચ કરીને એ લિંકેજ કરી આપશે।